परिवार रे निर्धन ने तब वैभव देता देता
सर्वरूपमयी देवी सर्वं देवीमयं जगत् अतोऽहं विश्वरूपान् त्वां नमामि परमेश्वरी। नमो देवी महाविद्ये नमामि चरणौ तव सदा ज्ञानप्रकाशं मे देहि सर्वार्थदे शिवे। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वर गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। हे भजो मुकुंद माधव मुरारी भजो मुकुंद माधव मुरारी हे भजो मुकुंद माधव मुरारी हे भजो मुकुंद माधव मुरारी हे गाओ गोविंद गोपाल गिरधारी 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 भजो मुकुंद माधव मोरारी हे भजो मुकुंद माधव मोरारी हे गाओ गोविंद गोपाल गिरधारी हे गाओ गोविंद गोपाल गिरधारी। श्री राधे गाओ गोविंद गोपाल गिरधारी गाओ गोविंद
गिरधारी 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 गाओ गोविंद गोपाल गिरधारी गाओ गोविंद गोपाल गिरधारी हे भजो मुकुंद माधव मोरारी हे भजो मुकुंद माधव मोरारी भजो मुकुंद माधव मोरारी हे भजो मुकुंद माधव मोरारी हे गाओ गोविंद गोपाल गिरधारी हे गाओ गोविंद गोपाल गिरधारी 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 भजो मुकुंद माधव मोरारी हे भजो मुकुंद माधव मोरारी गाओ गोविंद गोपाल गिरधारी हे गाओ गोविंद गोपाल गिरधारी हे भजो मुकुंद माधव मोरारी हे भजो मुकुंद माधव मोरारी गाओ गोविंद गोपाल गिरधारी हे गाओ गोविंद गोपाल गिरधारी भजो मुकुंद माधव मोरारी हे भजो मुकुंद माधव मोरारी गाओ गोविंद गोपाल गिरधारी हे 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 गाओ गोविंद गोपाल गिरधारी भजो मुकुंद माधव मुरारी हे भजो मुकुंद माधव मुरारी गाओ गोविंद गोपाल गिरधारी हे गाओ गोविंद गोपाल गिरधारी भजो मुकुंद माधव मोरारी हे भजो मुकुंद माधव मुरारी वंशी विभूषित करान्नवनीरलाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्टात् पूरणेन्दुसुन्दरमुखादरविन्दनेत्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने।
આવો. ભગવાનના પાવન ચરિત્રને શ્રવણ કરી આ સંસારમાં મહારોગ એવા ભવરોગને દૂર કરી કૃષ્ણાશ્રય કરી મતિ કૃષ્ણમાં જેની રતિ કૃષ્ણમાં એની ગતિ પણ કૃષ્ણમાં રહે છે. ગંગાના કિનારે સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને ભગવત કથા કહી રહ્યા છે. એ પરીક્ષિત અને સુખના સંવાદની કથા નૈમિષારણ્ય ક્ષેત્રમાં શુદ્ધ પુરાણીજી મહારાજ શૌનક ઋષિઓને બતાવી રહ્યા છે. સાતમા સ્કંદમાં ગઈકાલે આપણે પ્રહલાદ જેની રક્ષા કરવા માટે પરમાત્માએ નરસિંહ અવતાર ધારણ કર્યો આ કથા જોઈ. વિવિધ પ્રકારના ધર્મોની કથા આવે છે. 30 પ્રકારના સાધારણ ધર્મ બતાવ્યા છે અહીં, જેમાં સત્યનું આચરણ, દયા, પવિત્રતા, તપશ્ચર્યા, તિતિક્ષા એટલે કે સહનશીલતા, અહિંસા, બ્રહ્મચર્ય, ત્યાગ, સ્વાધ્યાય, સંતોષ, સર્વાત્મ ભાવ, કથાનું શ્રવણ, કથા કીર્તન, સેવા, સ્મરણ, દાસ્ય ભાવ, સખા ભાવ અને આત્મસમર્પણ. આ બધા સાધારણ ધર્મ છે. અને આ સાધારણ ધર્મ છે એ ચારે વર્ણને લાગુ પડે, પછી એ બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય કે શુદ્ર હોય. સાધારણ ધર્મ એ બધાને લાગુ પડે. સાધારણ ધર્મનું પાલન ચારે વર્ણ માટે છે. તો એમાં સૌથી પહેલો ધર્મ બતાવ્યો છે સત્ય. આ સાધારણ ધર્મ એ ચારે વર્ણને લાગુ પડે. સત્ય જેવો કોઈ ધર્મ નથી. એ જ રીતે અસત્ય જેવો બીજો કોઈ અધર્મ નથી. રામચરિત માનસ કહે કે નહીં અસત્ય સમ પાતક પુંજા. સત્યનું આચરણ કે જે આપણે ત્યાં રાજા હરિશ્ચંદ્ર કરી ગયા. સત્ય માટે થઈ અને હરિશ્ચંદ્ર રાજા વેચાઈ ગયા. વેચાણા એટલે પાછા કેવા વેચાણા? દેવી ભાગવતમાં તો સુંદર કથા છે કે કાશીમાં રાજા હરિશ્ચંદ્ર ચાંડાલનું કામ કરે. સ્મશાનમાં અગ્નિ સંસ્કાર કરી અને પરિવારજનો ચાલ્યા જાય પછી એ મળદાને ઉથલાવવાનું કામ. એ મળદું બરોબર સળગી જાય આ જે કાર્ય કરે એને ચાંડાલ કહેવાય. હરિશ્ચંદ્ર રાજાએ કાશીના સ્મશાનમાં ચાંડાલનું કામ કર્યું છે. પોતે વેચાણા, પત્ની તારામતીને વેચ્યા, પુત્ર રોહિતને વેચ્યો, પણ એને સત્ય નથી મૂક્યું. તો આ સત્ય એ સાધારણ ધર્મ છે. અને ત્યાર પછી બીજો સાધારણ ધર્મ બતાવ્યો દયા. એ પણ બધા માટે, એવું નહીં કે બ્રાહ્મણ રાખે અને ક્ષત્રિય ન રાખે, વૈશ્ય રાખે અને શૂદ્ર ન રાખે, ચારે વર્ણો માટે. જે ધર્મનું મૂળ છે દયા. તુલસી કહે દયા ધર્મ કા મૂલ હૈ,
પાપમૂલ અભિમાન તુલસી દયાન છાંડીએ જબ લગ ઘટ મે પ્રાણ. દયાનું ધર્મ, દયા એ ધર્મનું મૂળ છે. અને દયા પણ કેવી કરવાની? તો કે સૂર્યના જેવી દયા કરવાની. સૂર્ય કેવી દયા કરે છે? સૂર્ય આપણા ઉપર રોજ ઉપકાર કરે છે, રોજ પ્રકાશ આપે છે. એ સૂર્ય પ્રકાશ આપીને આપણા ઉપર દયા કરે છે, પણ સૂર્ય એ દયા કરીને પાછું ભૂલી જાય છે. એ યાદ આમ ગણીને ગાંઠે નથી બાંધતો કે મેં તમારા ઉપર ઉપકાર કર્યો, મેં તમને પ્રકાશ આપ્યો, મેં તમારા ઉપર ઉપકાર કર્યો, મેં તમારા ઉપર તમને પ્રકાશ આપ્યો. સૂર્ય પ્રકાશ આપીને આપણા ઉપર દયા કરે છે અને પાછા એ ભૂલી જાય છે. એવી રીતે આપણે પણ દયા કરવી, પણ પાછું ભૂલી જવું. બધી જગ્યાએ ગાયને સંભળાવવું નહીં કે મેં આ માણસ ઉપર દયા કરી. આવી દયા. આ દયા એ સાધારણ ધર્મ છે. ત્યાર પછી પવિત્રતા. સ્વચ્છતા તો રાખવી, પણ સાથે પવિત્રતા પણ રાખવી. સ્વચ્છતા અને પવિત્રતાનો ભેદ મેં પહેલા જ દિવસે કહ્યું હતું. પવિત્રતા, ત્યાર પછી તપશ્ચર્યા, તિતિક્ષા, આ બધાય સાધારણ ધર્મો બતાવ્યા. ત્યાર પછી વર્ણાશ્રમના ધર્મ બતાવ્યા છે. બ્રાહ્મણનો ધર્મ અહીં કને 7મા સ્કંદમાં બ્રાહ્મણના 6 ધર્મ બતાવ્યા છે. એમાં બ્રાહ્મણનો પહેલો ધર્મ કયો? તો કે અધ્યયન. બ્રાહ્મણે અધ્યયન કરવું, બ્રાહ્મણે અભ્યાસ કરવો. અધ્યયન પહેલા કરવું અને પછી બીજો ધર્મ બતાવ્યો અધ્યાપન. પહેલા પોતે અભ્યાસ કરવો અને પછી બીજાને અભ્યાસ કરાવવો. કારણ કે જ્યાં સુધી પોતે અધ્યયન નહીં કર્યું હોય ત્યાં સુધી એ વ્યક્તિ સારી રીતે બીજાને અધ્યાપન કરાવી શકવાનો નથી. જે વાત જ્યાં સુધી આપણા ગળે નથી ઉતરતી એ વાત આપણે ક્યારે કોઈના ગળે ઉતારી શકવાના નથી. એટલા માટે પહેલા પોતે અધ્યયન કરવું અને પછી અધ્યાપન. અધ્યાપન એ બીજો ધર્મ બતાવ્યો. ત્રીજો ધર્મ છે યજ્ઞ કરવો પોતાના ઘરે. પોતે યજ્ઞ કરવો અને પછી ચોથો ધર્મ યજ્ઞ કરાવવો. યજ્ઞ કરાવવો એ પણ બ્રાહ્મણનો ધર્મ છે. પાંચમો ધર્મ દાન લેવું. દાન લેવો એ બ્રાહ્મણનો ધર્મ છે. અને પછી છઠ્ઠો ધર્મ બતાવ્યો કે ખાલી દાન લઈને બેસી ન રહેવું, દાન આપવું. છ ધર્મ બ્રાહ્મણના બતાવ્યા. પછી ક્ષત્રિયોના ધર્મ, સારી રીતે રાજધર્મ બજાવવું, પ્રજાને સારો ઉપદેશ આપવો, પ્રજાનું સારી રીતે પોષણ કરવું, પ્રજાની રક્ષા કરવી. આ ક્ષત્રિયનો ધર્મ છે. વૈશ્યનો ધર્મ કૃષિ દ્વારા, પશુપાલન દ્વારા પોતાની આજીવિકા પણ ચલાવવી અને પ્રજાને પણ વધારે બોજ ન પડે
એ રીતે વ્યવસાય કરવો આ વૈશ્યનો ધર્મ છે. શુદ્રનો ધર્મ બતાવ્યો કે આ ત્રણેય વર્ણની સેવા કરવી. ત્યાર પછી પુરુષના ધર્મ બતાવ્યા છે. પોતાના પરિવારની વચ્ચે રહીને લોક ધર્મ બજાવવો. ની સેવા કરવી. નારી ધર્મપતિ દેવ ન દૂજા, સ્ત્રી માટે પતિ એ જ પરમેશ્વર છે. અને જે સ્ત્રી આ રીતે પતિમાં પરમેશ્વરનો ભાવ રાખે એ સ્ત્રી પતિવ્રતા, એ સ્ત્રી સતી કહેવાય છે. ચિત્ર આપણને બતાવી ગયું કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ જેવા ત્રણેય દેવ 6 મહિનાના બાળક બનાવવાની જેની તાકાત, આ છે પતિવ્રત ધર્મ. એક બેન હતા ને, એ પતિવ્રત ધર્મ પાળતા હતા. પતિવ્રત ધર્મ પાડે ને એક દિવસ એ બેન પોતાના ઘરે બેઠા છે. બાજુની પડોશી બેન પણ આવી છે ત્યાં કને. આજે પતિવ્રતા બેન હતા એ ડાંગર ખાંડતા હતા. ડાંગર ખાંડતા હતા. ઓલી પડોશી બેન છે વાતો કરાવતી હતી. થોડી વારમાં એવું થયું કે આ પતિવ્રતાનો પતિ અંદર સૂતો હતો. એને અંદર સૂતા સૂતા બૂમ પાડી કે મને પાણી આપી જાવ. હવે આ બેન ડાંગર ખાંડતા હતા. ડાંગર ખાંડતા ખાંડતા હાથ આમ ઊંચો થયો અને અંદર પતિદેવે પાણી માંગ્યું. બેનને એમ થયું કે જો હું આ સામેલાને નીચે મૂકીને પછી પાણી દેવા જાઉં તો એટલી વાર પણ મેં પતિની આજ્ઞાનો અનાદર કર્યો કહેવાય. અને આ બેન તો પતિવ્રતા હતા એટલે તરત જ સંકલ્પ કર્યો કે મેં જો પતિવ્રત ધર્મ પાડ્યો હોય તો આ સાંભેલું એમને એમ રહી જાજો. અને જ્યાં આમ હાથ હટાવ્યો ત્યાં સાંભેલું હવામાં અધ્ધર લટકી રહ્યું. બેન અંદર જઈને પોતાના પતિને પાણી આપી આવ્યા. આવીને પાછું ઓલું સાંભેલું હતું એ પકડી લીધું અને પાછા ડાંગર ખાંડવા મંડી ગયા. પણ જે પડોશી બેન હતી એ વિચારમાં પડી ગઈ કે આ સાંભેલું એમને હવામાં રહી ગયું. એટલે એને આ પતિવ્રતા બેનને પૂછ્યું કે બેન તમે કઈ જાદુ મંત્ર જાણો છો? બોલે ના. કે તો આ સાંભેલું એમને હવામાં કેમ રહી ગયું? કે બેન હું પતિવ્રત ધર્મ પાડું છું. બોલે પતિવ્રત ધર્મ પાડીએ તો આમ સાંભેલા હવામાં રહી જાય? બોલે હા. એમાં શું કરવાનું હોય? એટલે આ બેને કીધું કે સવારે ઉઠું ત્યારથી કરીને રાત્રે શું ત્યાં સુધી પતિ એ જ પરમેશ્વર. મારા મંદિરમાં જે મેં ભગવાનને બેસાડ્યા છે ને એની પૂજા હું પછી કરું, પહેલા મારા પતિની સેવા કરું છું. જેટલો સમય મારા પતિ મારે ત્યાં હાજર હોય, વ્યાપાર ધંધે ન જાય, અને જેટલી વાર ઘરે હોય એટલી વાર હું એની જ સેવા કરું છું. એમાં શું કરવાનું? એટલે ઓલી બેને બધા પતિવ્રતાના નિયમ બતાવ્યા. આ બેન પડોશી હતી કે હું કાલથી હું એ ચાલુ કરી દઉં. અને એ બેન પોતાના ઘરે ગયા. બીજે દિવસે સવાર પડી અને આ બેન જે હતી ને એ આ જાગી ગઈ વહેલી. કારણ કે હરખ હતો કે મારે પતિવ્રતા થવું છે. સવારના વહેલી જાગી ગઈ બેન. પોતાના પતિના ચરણ કમરને પ્રણામ કર્યા, પોતાના સ્નાન શૌચ આદિ કર્મ કરી અને પછી હળવેકથી પતિના ખાટલા પાસે આવી પતિના 2 પગ પકડીને કહ્યું કે હે નાથ જાગો. પતિ વિચારમાં પડી ગયો કે આજ મને આટલા બધા પ્રેમથી કાં જગાડે?
કારણ કે રોજ આવીને સીધી આમ ચાદર ખેંચે કે ઉઠો ઉઠો, તડકા તપી ગયા, શું કુંભકર્ણની જેમ પડ્યા છો. અને આજ તો આમ મને પગે લાગીને પ્રેમથી જગાડે છે. એટલે પતિને પેલા એમ થયું કે હું સપનું તો નથી જોતો ને, એટલે આંગળીમાં બટકું ભર્યું તો આંગળીમાં પીડા થઈ, એટલે એમ થયું કે આ સપનું તો નથી. આમ આંખીઓ છોડતો છોડતો બેઠો થયો. શું છે? ત્યાં તો કહે કે નાથ જાગો, પરોઢ થયું. પતિ જાગી ગયું. પતિ આમ હજી ઉભો થવા જાય ત્યાં તો આ બેન દોડતી આવી અને આ પતિના હાથમાં બ્રશ અને જીભી પકડાવી દીધા. ઓલો બ્રશ કરીને પાછો આવ્યો ત્યાં તો નાવા માટે ટુવાલ અને કપડા આપી દીધા. ઓલો નાઈને જ્યાં બહાર નીકળે ત્યાં તો ગરમા ગરમ ચાય ને નાસ્તો ટેબલ ઉપર રાખી દીધા. ઓલો ચાય નાસ્તો તૈયાર કરીને આમ ચા નાસ્તો કરીને જ્યાં ઉભો થાય ત્યાં તો એના પહેરવા માટેના બૂટ મોજા વગેરે તૈયાર કરી દીધા. પતિ દુકાને જાતો હતો એટલે દરવાજા સુધી મૂકવા આવીને પાછી પગે પડી કે નાથ બપોરે વહેલા પધારજો. ઓલાના મનમાં આમ ફટફટ થાય કે આ કોઈ દી નહીં ને આજ આવડી બધી ચાકરી કરે, આની પાછળ કઈ ભેદ નહીં હોય ને. કારણ કે કોઈ દી ન થતું હોય ને ઓછીતાનું થાય ને એટલે એ આંચકો કહેવાય. ઓલો દુકાને ગયો, બપોરના જમવાનો સમય થયો, બપોરે ઘરે જમવા આવ્યો. જમીને જ્યાં આવ્યો, જમવા માટે આવ્યો ત્યાં તો જમવા માટે અનેક પ્રકારની વાનગીઓ બનાવી છે. ભાવથી પતિદેવને જમાડ્યા. પતિએ જમી લીધું એટલે આ બેને એમ કીધું કે મેં છે ને અંદર ખાટલો નાખ્યો છે, અંદર સુઈ જાઉં. ઓલો કે બપોરે હું ક્યાં કોઈ દી સૂવું છું. બોલે આજ તો સૂવું પડશે. પણ બોલે હું દુકાન ખુલ્લી મૂકીને આવ્યો છું, પાડોશીને ભલામણ કરીને આવ્યો છું, આપણી દુકાન ખુલ્લી છે અને બપોરે ક્યાં આપણે, હું કોઈ દી આરામ તો કરતો નથી. બોલે તમને કહું છું કે આજ સૂવું પડશે, અંદર જઈને સૂઈ જાઉં. ઓલો કે મારે નથી સૂવું. આ કે સૂઈ જાઓ. ઓલો કે મારે દુકાને જવું છે. અને પછી આ બાઈએ એવી જોરથી આંખ કાઢીને એક હાકલ પાડી કે હવે સૂવું છે કે નથી સૂવું. ઓલો બચાડો હરવેક થી અંદર હાલ્યો ગયો અને આમ ખાટલામાં આડો પડ્યો. હવે નીંદર તો કેવી આવે, પણ આમ આડે પડખે થયો. અને આ બેન આવી આંગણામાં સાંભેલું લીધું, ખાંડણીઓ લીધું, ડાંગર નાખી અને આ બાઈ મંડી ડાંગર ખાંડવા. થોડીક વાર સુધી ખાંડી અને પછી આમ હાથ ઉપર ગયો ને એટલે હાથ આમને આમ રાખ્યો ને પછી અંદર પતિને કીધું જાગો છો? બોલે હા. કે તો પાણી માંગો. ઓલો કે હમણાં મેં ભરપેટ ખાધું છે એટલે મારા પાણી પીવાની ઈચ્છા નથી. બોલે ના, પાણી તો માંગો. ઓલો કે મારે પાણી નથી પીવું. તો કે પાણી માંગો ને કે હાથમાં હાંબેલું જ છે. બિચારાએ રાડ પાડી કે પાણી દઈ જાઓ. અને આ બેન બોલ્યા કે જો મેં પતિવ્રત ધર્મ પાડ્યો હોય તો સાંભેલું એમને અંદર રહી જાજો. અને જ્યાં આમ હાથ હટાવ્યો ત્યાં તો સાંભેલું આવ્યું સીધું માથામાં. કારણ કે આવી રીતે કઈ પરાણે પતિવ્રત ધર્મ પડાય? પણ સ્ત્રીનો ધર્મ છે કે પતિ એ જ પરમેશ્વર. જ્યારે ભગવતી ભવાની પાર્વતીને હિમાલય અને મેના રાણી વિદાય આપે ત્યારે પણ હિમાલય અને મેના પાર્વતીજીને શિખામણ આપતા એ જ વાત કરી, કરહુ સદા શંકર પદ પૂજા, કરહુ સદા એ શંકર પદ પૂજા, નારી ધર્મ પતિ દેવન દૂજા. હે ભવાની, શિવના ચરણ કમલની તમે સેવા કરજો.
કારણ કે સ્ત્રી માટે પતિથી મોટો બીજો કોઈ ભગવાન નથી. તો એક અને સ્ત્રીના ધર્મો બતાવ્યા, ત્યાર પછી બ્રહ્મચારીના ધર્મ બતાવ્યા છે. વિદ્યાર્થી જ્યારે વિદ્યા અભ્યાસ કરવા માટે જાય એને બ્રહ્મચારી કહેવાય. 5 લક્ષણો. કાકચેષ્ટા ભગો ધ્યાનમ, શ્વાન નિંદ્રા તથૈવ ચ અલ્પાહારી ગૃહત્યાગી વિદ્યાર્થી પંચલક્ષણ. 5 લક્ષણ. કાકચેષ્ટા, કાગડા જેવી જેની નજર હોય, ચકોર આવી દ્રષ્ટિ હોય. ભગો ધ્યાનમ, ધ્યાન કરવું પડે એમ એકદમ સાવચેત રહીને. બગલાની માફક. આનો અર્થ અહીંયા એ ન થાય કે વિદ્યાર્થીએ બગ ભગત થવાનું. બકો ધ્યાન, બગલો જેવી રીતે ધ્યાન ધરે છે, આંખ બંધ હોય પણ જેવું માછલાને જુએ અને તરત જ એક ક્ષણે પકડી લે છે, એ જ રીતે વિદ્યાર્થીમાં આવી ચપળતા હોય. શ્વાન નિદ્રા, કૂતરાના જેવી નિંદર. કૂતરો છે ને આમ સૂતો હોય, આપણને એમ કે હળવેકથી નીકળી જઈએ, પણ જરા આપણા પગની સુગંધ આવે ને કૂતરાની આંખ ઉગડી જાય. વિદ્યાર્થીએ ઊંઘ કરવી પણ આવી રીતે. અલ્પાહારી, આહાર અલ્પ લેવો, ભોજન અલ્પ કરવું. અને ગૃહત્યાગી, ઘરને છોડીને અભ્યાસ કરવા જવું. આજે તો મોટા મોટા શહેરોમાં પૈસાવાળા હોય, માસ્તરને પોતાના ઘરે બોલાવે કે તમે અમારા છોકરાઓને ભણાવવા ઘરે આવો. એ છોકરાઓ ધાર્મિક બને, વિનય વિવેક સંપન્ન બને એ વાતમાં માલ નથી. એના માટે ઘરને છોડીને જવું પડે. ગૃહત્યાગી, ઘરનો ત્યાગ કરીને જવું પડે. એ વાતાવરણમાં રહેવું પડે. અને અમારે તો બ્રાહ્મણો જયારે પાઠશાળામાં ભણવા જતા હોય, આ છોકરાઓ ઘણા બધા ભણી આવ્યા છે. અમારા બનુ મહારાજ બેઠા, એમના દીકરા પણ પાઠશાળામાં ભણી આવ્યા છે. ત્યાં કને આખું વાતાવરણ એવું હોય છે. એ વાતાવરણમાં જ્યારે અભ્યાસ કરે ત્યારે સાચા અર્થમાં એ વિદ્વાન બને. વિદ્યાર્થી પંચલક્ષણા, આ 5 લક્ષણો અહીં કને બતાવ્યા. તો આ રીતે વિવિધ પ્રકારના ધર્મ બતાવી સુખદેવજી ભગવાન વ્યાસ 7મા સ્કંદને વિરામ આપે અને 8મા સ્કંદનો આરંભ કરે. 7મા સ્કંદમાં કાલે મેં કહ્યું કે 3 પ્રકારની કથા છે. આ 3 વાસના, અસદ વાસના, સદ વાસના અને મિશ્ર વાસના. તો 3 કથા આવી. હિરણ્યકશ્યપુની અસદ વાસના, પ્રહલાદજીની સદ વાસના, અને આજે આપણે આ બધા ધર્મ જોયા, આ મિશ્ર વાસના. 8મા સ્કંદમાં વાસનામાંથી છૂટવાના 4 ઉપાય બતાવ્યા. 4 ઉપાય. એમાં પહેલો ઉપાય કયો? તો કે જ્યારે વિપત્તિ આવે ત્યારે ભગવાનને યાદ કરવા. ગજેન્દ્રએ જે કર્યા, આ પહેલો ઉપાય. બીજો ઉપાય તો કે સંપત્તિ હોય ત્યારે સર્વસ્વ દાન કરવું, જે બલિરાજાએ કર્યું, આ બીજો ઉપાય. ત્રીજો ઉપાય, વિપત્તિ આવે ને તોય વચનને મૂકવું નહીં, એ પણ બલિરાજાએ કર્યું. અને ચોથો ઉપાય, સદા સર્વદા દરેક અવસ્થામાં ઈશ્વરની શરણાગતિ લેવી, જે સત્યવ્રત મનુ રાજાએ લીધી. 8મા સ્કંદમાં આટલી કથા આવે છે.
તો વાસનામાંથી છૂટવાના 4 ઉપાય, એમાં સૌથી પહેલી કથા આવે ગજેન્દ્ર. આસિત ગિરિવરો રાજન ત્રિકૂટ ઇતિ પર્વત ક્ષીરોદેનાવૃત શ્રીમાન જલાયુ યતુમુશ્રિતઃ. સુખદેવજી કહે કે રાજન, ત્રિકૂટ નામનો પર્વત છે. આ પર્વત પર ગજેન્દ્ર નામનો એક હાથી રહે છે. એક વાર આ હાથી પોતાની હાથણીઓને સાથે લઈને સરોવરમાં સ્નાન કરવા માટે જાય છે. શુંઢમાં જળ ભરી ભરીને એકબીજા ઉપર છાંટે છે, એકબીજા ઉપર ઉડાડે છે. એવામાં ત્યાં કને એક જળચર ઝૂડ આવે છે. આ ઝૂડ આવી અને ગજેન્દ્રને પાછલે પગે ચોટે છે. ગજેન્દ્ર મૂકવા માટે બહુ પ્રયત્ન કરે છે, ઝૂડ મૂકતો નથી. અને ઝૂડ આ ગજેન્દ્રને જળની અંદર ને અંદર ખેંચી જાય છે. આ જોયું હાથણીઓએ કે આપણો પતિ તો અંદર ખેંચાઈ ગયો, એટલે બધી હાથણીઓ હતી એ જળમાંથી બહાર નીકળી અને સરોવરના કિનારે ઊભી રહી ગઈ છે. ગજેન્દ્ર બહુ પ્રયત્ન કરે છે છોડાવવા માટે, ઝૂડ છોડતો નથી. અને ત્યારે ગજેન્દ્ર બધી હાથણીઓને કહે કે તમે બધી એક કામ કરો. શું? બોલે તમે બધી હાથણીઓ એક બળ કરીને મને જળથી બહાર કાઢો. આ જળચર મારા પાછલા પગે ચોટ્યો છે, તમે મને બહાર કાઢો. જળચરનું બળ જળમાં હાલે, બહાર નીકળીને હું એની હારે સમજી લઈશ, મને બહાર કાઢો. ત્યારે હાથણીઓ કહે કે મહારાજ માફ કરજો, અમે તમને છોડાવવા આવીએ અને ન કરે નારાયણ, અને કદાચ એ ઝૂડ તમને મૂકી અને અમને પકડી લે તો પછી અમને કોણ છોડાવે? આ કથા બહુ સમજવા જેવી છે. ગજેન્દ્ર એટલે બીજું કોઈ નહીં, ગજેન્દ્ર એટલે જીવ, અને ઝૂડ એટલે કાળ. કાળ આવીને જ્યારે જીવને પકડે છે ત્યારે બધી હાથણીઓ દૂર ભાગી જાય છે. આ હાથણીઓ એટલે આપણી પત્ની, પુત્ર, પરિવાર, ભાઈઓ, મિત્રો, આ બધી હાથણીઓ છે. જીવને જ્યારે કાળ પકડે છે ત્યારે બધા દૂર ચાલ્યા જાય છે, કોઈ નજીક નથી આવતું. પછી ખાટલા ઉપર બાપા એકલા પડ્યા હોય, કણસતા હોય. છોકરાઓને પૂછે કે 10 વાગ્યા વાળી બસ આવી ગઈ? બોલે હા આવી ગઈ. કેમ? તો કે મારો ભાઈ મને મળવા આવવાનો હતો, કેમ ના આવ્યો? કે બાપા એ બસ તો ગઈ. 11 વાગે એટલે વળી પૂછે કે 11 વાગ્યા વાળી બસ આવી ગઈ? બોલે અહીં આવી ગઈ. કાં? તો કે મારી બેન મને મળવા આવવાની હતી. કે બાપા એ બસ તો ગઈ, આવી ગઈ. અને પછી બાપા નિશાસો નાખે કે હે રામ. ત્યારે રામ એમ કહે કે ભલા માણસ, હું તારા ખાટલાના પાયા આગળ ઉભો છું અને તું શું ભાઈને ને બેનની વાટું જોશ? મને બોલાવ. અંત સમયે કોઈ નહીં આવે, અંત સમયે રામ કહે કે હું આવીશ.
ગજેન્દ્રએ હાથણીઓને બોલાવી પણ હાથણીઓ ના આવી. અને ત્યારે ગજેન્દ્ર પણ પરમાત્માને કહે કે હરિ, હવે તમે આવો. હે પ્રભુ, તમારા વિના હવે મારો કોઈ આધાર નથી. ભાવથી ગજેન્દ્રએ પરમાત્માને પ્રાર્થના કરી અને ભગવાનને બોલાવે છે. અને પ્રાર્થનામાં જ્યારે ભાવ જોડાઈ જાય ત્યારે ભગવાનને આવવું પડે છે. ભગવાન અહીંયા એ બતાવે કે ખાલી માણસો યાદ કરે ને હું ના આવું, પણ કદાચ પશુ યોનિમાં ગયેલો કોઈ જીવ મને ભાવથી બોલાવે ને તો હું પશુ માટે થઈને પણ આવું છું. પ્રાર્થના કરે ભાવથી. मेरा छोटा सा संसार हरिया जाओ एक बार. 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 हरिया जाओ, हरिया जाओ. हरिया जाओ, हरिया जाओ. हरिया जाओ, हरिया जाओ. हरिया जाओ, हरिया जाओ. यह विनती है बार बार, हरिया जाओ एक बार. यह विनती है बार बार, हरिया जाओ एक बार. ओ मेरा छोटा सा संसार हरिया जाओ एक बार. मेरा छोटा सा संसार हरिया जाओ एक बार. હે હરિ, વારંવાર વિનંતી કરું છું. ગજેન્દ્ર કહે આપણે પણ ભાવથી પરમાત્માને યાદ કરીએ. જો છે ભગવાન હાથી માટે થઈને આવતો હોય તો આ કથા એ બતાવે કે ભગવાન ભાવ જોવે છે. કઈ યોનિમાં આપણે જન્મ્યા છીએ એ ભગવાન નથી જોતા. પ્રાર્થનામાં આપણો ભાવ કેવો છે એ ભગવાન જોવે છે. એ ભાવનો ભૂખ્યો છે કનૈયો. આગળ કહ્યું છે, जब याद तुम्हारी आती है, जब याद तुम्हारी आती है, नैनों से नींद उड़ जाती है. नैनों से नींद उड़ जाती है. ये दुनिया मुझे
सुवन की धार हरिया जाओ एक बार। बहती सुवन की धार हरिया जाओ एक बार। ओ मेरा छोटा सा संसार हरिया जाओ एक बार। मेरा छोटा सा संसार हरिया जाओ एक बार। तुमसे बिछड़े युग बीत गया। तुमसे बिछड़े युग हे कृष्णा गया। तुमसे बिछड़े युग बीत गया। तुमसे बिछड़े युग बीत गया। क्यों मुझसे रूठ मेरे बीत गया। क्यों मुझसे रूठ मेरे बीत गया। मैं हार गया तुम जीत गए। मैं हार गया तुम जीत गए। चरणों से जुड़ा रहे तार हरिया जाओ एक बार। चरणों से जुड़ा रहे तार हरिया जाओ एक बार। ओ मेरा छोटा सा संसार हरिया जाओ एक बार। मेरा छोटा सा संसार हरिया जाओ एक बार। हरिया जाओ हरिया जाओ। हरि आ जाओ हरि आ जाओ। हरिया जाओ हरिया जाओ। हरि आ जाओ हरि आ जाओ। यह विनती है बार बार हरिया जाओ एक बार। यह विनती है बार बार हरिया जाओ एक बार। मेरा छोटा सा संसार हरिया जाओ एक बार। मेरा छोटा सा हे हरि संसार हरिया जाओ एक बार। मेरा छोटा सा संसार हरिया जाओ एक बार। मेरा छोटा सा संसार हरिया जाओ एक बार। 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 हरिया जाओ एक બાર। ગજેન્દ્રએ પણ આ જ રીતે ભાવથી ભગવાનને યાદ કર્યા કે હે હરિ મારા હાથણીઓ જે છે એ બધી મારાથી દૂર ચાલી ગઈ છે પ્રભુ આ મજદારમાં હું ડૂબ્યો છું
હે હરિ આવો, હે હરિ આવો. પરમાત્માની સ્તુતિ કરી અને પરમાત્માએ વૈકુંઠમાં વિરાજમાન થઈ અને જ્યારે આ ગજેન્દ્ર હાથીનો નાદ સાંભળ્યો, ગજેન્દ્ર હાથીનો નાદ સાંભળતા જ ભગવાન ત્યાંથી દોડ્યા છે. સરોવરના કાંઠે ભગવાન પધાર્યા ત્યારે ખાલી ગજેન્દ્રનું મોઢું અને સૂંઢ દેખાય છે. જૂડ બાકી આખું શરીર જળની અંદર ખેંચી ગયું છે. મોઢું અને સૂંઢ દેખાતા હતા અને ગજેન્દ્રએ જોયું કે મારો નાથ આવી ગયો. મારે ભગવાનનું સ્વાગત કરવું જોઈએ, મારા માટે આવ્યા છે. આવો બંધાયેલો છે, આવો પીડા ભોગવે છે, છતાં પણ એની ભાવના કેવી હતી જુઓ, કે ભગવાન આવ્યા તો મારે સ્વાગત કરવું જોઈએ. સરોવરમાં એક કમળનું ફૂલ ખીલ્યું છે, શુંડથી તોડી અને કમળનું ફૂલ ભગવાનની તરફ ફેંકીને કહ્યું કે હે નારાયણ, હું આપનું સ્વાગત કરું છું. ભગવાને હાથોહાથ એ ફૂલને ઝીલી લીધું અને પછી સુદર્શન ચક્ર મૂક્યું. સુદર્શન ચક્રથી ભગવાને જૂડનો નાશ કર્યો અને ગજેન્દ્રને મુક્ત કર્યો છે. અહીં કને ભગવાન બતાવે કે હું એક જ સંબંધ જોઉં છું. કયો? બોલે ભક્તિનો. આ એક જ સંબંધ જોઈને હું આવું છું, બીજા કોઈ સંબંધ હું જોતો નથી. જેમ ભગવાન રામે માં શબરીને કહેલું, કહ રઘુપતિ સુનું ભામીની બાતા, માને હું એક ભક્તિ કર નાતા. એક જ હું ભક્તિનો નાતો જોઈને આવું છું. જૂડને ભગવાને મુક્તિ કાપી, ગજેન્દ્રને પણ મુક્તિ આપી છે. પછી અહીં કને બંનેનો પૂર્વ જન્મ બતાવ્યો છે કે આ જૂડ છે એ હુહુ નામનો ગંધર્વ હતો અને ગજેન્દ્ર હાથી એ ઇન્દ્રદ્યુમ્ન નામનો રાજા હતો. હુહુ ગંધર્વ સ્ત્રીઓની સાથે સરોવરમાં જાય છે. કિનારે એક દેવલ મુનિ બેઠા છે. દેવલ મુનિને તપશ્ચર્યા કરતા જોઈ સ્ત્રીઓને રાજી રાખવા માટે હુહુ ગંધર્વ એમ કહે કે હે સ્ત્રીઓ, જોજો હું તમને જળની રમત બતાવું છું. આમ કહી અને આ હુહુ ગંધર્વ દેવલ મુનિનો પગ પકડીને જળની અંદર ખેંચી જાય છે. દેવલ મુનિની સમાધિ તૂટી ગઈ. દેવલ મુનિ ક્રોધાવેશમાં આવીને કહે કે હે ગંધર્વ, તું મને પગ પકડીને આમ જળની અંદર ખેંચી ગયો, આ તારો આવો જળચર સ્વભાવ છે, તો હું તને શ્રાપ આપું છું કે તું જળચર બની જાજે. પછી હું ગંધર્વે ક્ષમા માંગી કે મહારાજ મારી ભૂલ થઈ ગઈ, હું અભિમાનમાં આવ્યો, મને ક્ષમા કરો. ત્યારે સાપનો અનુગ્રહ કરતા દેવલ મુનિએ કહ્યું કે જા, તારે જળચર તો થવું પડશે, પણ જેથી તું જળચરની યોનિમાં જઈશ ત્યારે તારી મુક્તિ આપવા માટે સ્વયં ભગવાન પધારશે. ગજેન્દ્ર હાથી એ ઇન્દ્રદ્યુમ્ન નામનો રાજા હતો. એક વાર એ પણ સ્ત્રીઓની સાથે દિગંબર ફરે છે. સામેથી અગસ્ત્ય મુનિ પધારે છે. અગસ્ત્ય મુનિને જોઈને સ્ત્રીઓએ કપડા પહેર્યા છે, પણ આ ઇન્દ્રદ્યુમ્ન એમને ઊભો છે. અને ત્યારે ઋષિ શ્રાપ આપે છે કે તું આમ દિગંબર હસ્તીની જેમ મારી સામે ઊભો છો, હું તને શ્રાપ આપું કે તું હાથી બની જા. આજે ભગવાને બે જણાના ઉદ્ધાર કર્યા. જુઓ, ગજેન્દ્રનો અને જૂડનો એક સાથે ઉદ્ધાર કર્યો છે. ત્યાર પછી પરીક્ષિત રાજા પ્રશ્ન કરે કે મહારાજ, મેં એવું સાંભળ્યું છે કે એકવાર દેવો અને અસુરો ભેગા થઈ અને સમુદ્ર મંથન કર્યું હતું, તો આ સમુદ્ર મંથનની કથા મારી પાસે કહો.
સુખદેવજી રાજા પરીક્ષિતને બતાવે, રાજા એકવાર સ્વર્ગમાં ઇન્દ્ર મહારાજની સવારી નીકળી છે. રસ્તામાં દુર્વાસા ઋષિ ઉભા છે. બહેનોને વિનંતી કે વાતો ઓછી કરે, કૃપા કરીને શાંતિ જાળવજો. આપણા લીધે બીજાને તકલીફ થાય હું નહીં કરતા. ઇન્દ્રની સવારી નીકળી છે અને રસ્તામાં દુર્વાસા ઋષિ ઉભા છે. દુર્વાસાએ જોયું કે ઇન્દ્રની સવારી આવે છે, મારે ઇન્દ્રને કંઈક આપવું જોઈએ. ગળામાં કમળની માળા પહેરી છે. જેવી સવારી નજીક આવી એટલે તરત જ દુર્વાસાએ માળાને ઉતારી અને ઇન્દ્રના ગળામાં પહેરાવી દીધી. પણ આજે ઇન્દ્રને લક્ષ્મીનું અભિમાન છે. તરત જ માળા ઉતારીને પોતાના હાથી ઐરાવતને પહેરાવી. ઐરાવત હાથીએ તરત જ એ માળાને કાઢી નાખી અને પોતાના પગની નીચે કચડી નાખી છે. દુર્વાસાએ જોયું કે મેં તો માળા પ્રસાદીની જેમ આપી હતી અને એની આ દશા કરી. અને દુર્વાસા એટલે તો આમે ક્રોધનો ભડકો હતા. તરત જ શ્રાપ આપ્યો કે ઇન્દ્ર, તને તારી લક્ષ્મીનું આટલું અભિમાન? તને લક્ષ્મીનું અભિમાન છે તો જા, હું શ્રાપ આપું છું કે ત્રણેય લોકમાંથી લક્ષ્મી ચાલી જશે. દુર્વાસાના શ્રાપથી ત્રણેય લોકમાંથી લક્ષ્મીજી ચાલ્યા ગયા. અને લક્ષ્મી વગર તો કઈ થાય નહીં. માણસને હાલતા ને ચાલતા લક્ષ્મીની જરૂર પડે. કોઈ પણ કાર્ય કરવું હોય તો લક્ષ્મીની પ્રથમ આવશ્યકતા હોય છે. લક્ષ્મીને માન છે. હાલતા અને ચાલતા માણસને જરૂર પડે. અહીંથી આપણે ભુજ કે લોડાઈ જવું હોય તો આપણા ખિસ્સામાં 10-15 રૂપિયા હોય તો આપણે પહોંચીએ. અને માન પૈસાને છે. એક હિન્દીમાં એવી કહેવત છે કે પૈસા હે તો સબ કહેંગે કે કૈસા હે. પૈસા હશે ને તો લોકો આપણને પૂછશે કેમ છો. એ કેમ છો આપણને નથી પૂછા કરતા. કેમ છો એ આપણને નથી પૂછતા. પણ આપણા ઘરના તિજોરીમાં જે લક્ષ્મીજી પડ્યા છે ને એને પૂછે છે કે કેમ છે. પૈસા હશે તો 4 જણા પૂછશે કેમ છો. નાણા વગરનો નાથીઓને નાણે નાથા લાલ. ત્રણેય લોકમાંથી લક્ષ્મીજી ચાલ્યા ગયા. લક્ષ્મી વગર તો કઈ થાય નહીં. બધા ભગવાનના શરણે ગયા છે. દેવતાઓએ પરમાત્માને વાત કરી. ભગવાન દેવતાઓને સલાહ આપે કે તમે એક કામ કરો. શું? બોલે દેવો અને દૈત્યો બધા એક થાવ. સાથે મળીને આપ સમુદ્ર મંથન કરો. અને સમુદ્ર મંથન કરશો એટલે સમુદ્ર મંથનમાંથી લક્ષ્મીજી પ્રગટ થશે. સાથે સાથે એ મંથનને તમે આગળ ધપાવશો ને ત્યારે એમાંથી અમૃત પણ નીકળશે. હે દેવતાઓ, તમે બધાએ અમૃતનું પાન કરજો. સલાહ આપી. દેવતાઓ સીધા ગયા છે દૈત્યોની પાસે. દૈત્યોને કહ્યું કે આપણે આમ તો ભાઈઓ કહેવાય, દેવ દૈત્યો. તમને પણ લક્ષ્મીની જરૂર છે, અમને પણ લક્ષ્મીની જરૂર છે. તો હાલો આપણે સાથે મળી અને સમુદ્ર મંથન કરીએ. એમાંથી લક્ષ્મી નીકળશે, આપણે લઈ લેશું. દૈત્યો તૈયાર થયા.
ભગવાને કહ્યું કે ક્ષીર સાગરના રવૈયો બનાવવામાં, ક્ષીર સાગરનો મધ્યમાં મંદરાચલ પર્વતનો રવાયો બનાવજો, વાસુકી નાગનું નેત્રું બનાવજો અને સમુદ્ર મંથન કરજો. દેવો અને દૈત્યો બધાએ રવાયા માટે મંદરાચલ પર્વતને ઉપાડવા ગયા છે. મંદરાચલ પર્વત ઉપાડીને આવે છે. થોડે સુધી તો પર્વત ઉપડ્યો, પણ પછી બહુ વજન વાળો હતો એટલે વચ્ચે મુકાઈ ગયો. એ પર્વતની નીચે અનેક દેવો અને દૈત્યો કચડાઈ ગયા છે. ફરી વિઘ્ન આવ્યું એટલે ફરીથી દેવતાઓ પરમાત્માને યાદ કરે અને ત્યારે ભગવાન ત્યાં કને પધાર્યા છે. પધાર્યા, મંદરાચલ પર્વતને ઉપાડ્યો, ગરુડજીની પીઠ ઉપર મૂકી દીધો. દેવો દૈત્યો જે કચડાયા હતા એ બધાને અમૃત દ્રષ્ટિથી સજીવન કર્યા છે. અને ભગવાન ગરુડના પીઠ ઉપર એ મંદરાચલ પર્વત લઈ અને સીધો ક્ષીર સાગરના મધ્યમાં મૂકી દીધો. ત્યાર પછી બધા વાસુકી નાગ પાસે જાય છે. વાસુકી નાગને કહ્યું કે આપ પધારો અને આપ નેત્રુ બનો. વાસુકી નાગ નેત્રુ બનવા તૈયાર થયા. દેવતાઓએ મોઢું પકડ્યું, દૈત્યોએ પૂછ પકડ્યું. પછી દૈત્યોને એમ થયું કે દેવતાઓએ મોઢું પકડ્યું ને આપણાને પૂંછડું જલાવી દીધું, એટલે સીધો વિવાદ કર્યો. કોઈ પણ સારા કાર્યમાં જે વિવાદ કરે, વિઘ્ન કરે, એ દૈત્યનો સ્વભાવ છે. દેવતાઓને કહ્યું કે દેવતાઓ, તમે મોઢું પકડ્યું ને અમને પૂંછડું પકડાવી દીધું. તમે પૂંછડું પકડો, મુખ તો અમે પકડશું, કારણ કે પૂંછ અપવિત્ર કહેવાય. અમે મુખ પકડીએ. ભગવાને કીધું તું દેવતાઓને કે જેમ દૈત્યો કે એમ કરજો, ક્યાંય વિવાદ ન કરતા. એટલે દેવતાઓ કહે કે હાલો આપણે પૂંછ પકડીએ. દૈત્યોએ મોઢું પકડ્યું અને પછી સમુદ્ર મંથન કરે છે. તો સૌથી પહેલા સમુદ્ર મંથન કરતા આજે વાસુકી નાગ છે, એના મુખમાંથી ઉગ્ર ધુમાડો નીકળ્યો અને ધુમાડાથી દૈત્યોના બધાના મોઢા કાળા થઈ ગયા. ફરીથી સમુદ્ર મંથન કરે છે. તો ઘણા ભાળવાળો આ મંદરાચલ પર્વત છે એ સમુદ્રમાં ડૂબી ગયો છે. વળી ભગવાનને દેવતાઓ યાદ કર્યા કે પ્રભુ તમે આવો, એટલે વળી પાછા ભગવાન આવ્યા. જુઓ, દેવતાઓ યાદ કરે અને તરત જ પરમાત્મા હાજર થાય. દેવતાઓનું કાર્ય કરવા માટે આજે ભગવાને કુર્મ અવતાર ધારણ કર્યો. ભગવાન કાચબો બન્યા છે. પોતાની પીઠ ઉપર મંદરાચલ પર્વતને મૂકી અને કુર્મ નારાયણ ઉપર આવ્યા છે. આ ભગવાનનો કચ્છપ અવતાર, કાચબો, કુર્મ બન્યા ભગવાન. મંદરાચલ પર્વતને પીઠ ઉપર ધારણ કરી રાખ્યું છે. અને પછી એ જ નારાયણ બીજા સ્વરૂપે આવ્યા. દેવો અને દૈત્યોને બધાને કીધું કે બધા હટી જાઓ. દેવોને દૂર કર્યા, દૈત્યોને દૂર કર્યા છે. એક હાથથી ભગવાને વાસુકી નાગનું મોઢું પકડ્યું, બીજા હાથથી વાસુકી નાગનું પૂંછડું પકડ્યું અને ભગવાન સ્વયં આજે સમુદ્ર મંથન કરવા લાગ્યા. શું એ દ્રશ્ય હશે? તાનસેન લખે છે કે મેરુ કા રવૈયા કીના, ગોરી દરિયાવ કી, નાગના તો નેત્રા કીધા, કૈસી તેરી સાહેબી, તું ही મેરો સચ્ચો સાયા, ધન તોરી સાહેબી. ભગવાન સ્વયં સમુદ્ર મંથન કરે. અને ત્યારે સમુદ્ર મંથન કર્યું તો એમાંથી સૌથી પહેલા હળાહળ વિષ નીકળ્યું. ભગવાન કહે કે આમાં આપણું કામ નહીં, શંકરને બોલાવો, કારણ કે આ વિષપાન એ તો શિવ કરે. શિવને બોલાવો. અને શિવ તો કેવો દેવ! દેવતાઓ ગયા અને શિવને પ્રાર્થના કરીને તો શિવ કાર્ય કરવા માટે તૈયાર થયા.
શિવના શરણે જાય એટલે શિવ દરેકનું કાર્ય કરે. ભાવથી ખાલી યાદ કરવા જોઈએ. એના દરવાજેથી કોઈ પાછો નથી જતો. જે પ્રમાણે ભક્તિ કરી હોય, જે પ્રમાણે કર્મ કર્યા હોય, એ પ્રમાણે ભોળોનાથ બધાને આપે છે. ભૂલે કે दरबार से कोई खाली हाथ नहीं जाते हैं. बोले के दरबार से कोई खाली हाथ नहीं जाते हैं. जितना जिसने कर्म किया है उतना उनको देते हैं. बोले के दरबार से कोई कर्म किया है उतना उनको देते हैं. बोले के दरबार से कोई भाव से भक्ति करे जो कोई शिव मंदिर में जाते हैं. भाव से भक्ति करे जो कोई शिव मंदिर में जाते हैं. भाव से भक्ति करे जो कोई शिव मंदिर में जाते हैं. भाव से भक्ति करे जो कोई शिव मंदिर में जाते हैं. विनती करत दो हाथ जोड़कर जीवन धन्य बनाते हैं. भोले के दरबार से कोई खाली हाथ नहीं जाते हैं. भोले के दरबार से कोई खाली हाथ नहीं जाते हैं. जितना जिसने कर्म किया है उतना उनको देते हैं. भोले के दरबार से कोई
શિવ કેવો દેવ છે, જે ભાવથી ભક્તિ કરે, શિવ મંદિરમાં જે નિત્ય જાય છે, શિવ દર્શનનો નિયમ જે રોજનો રાખે છે, શિવ મંદિરમાં જઈ બે હાથ જોડી અને જે રોજ મસ્તક નમાવે છે, એવું કહ્યું કે જીવન ધન્ય બનાતે હૈ, એ મનુષ્યનું જીવન ભોળાનાથ ધન્ય બનાવે છે. આવો દયાનો સાગર છે દેવ. એક લોટો જલની ધાર ચડાવીએ, બિલીપત્ર અને પુષ્પ ચડાવીએ, અને જે ચડાવવાથી શિવ કેવા પ્રસન્ન બને. બોલે શિવ પ્રસન્ન બની અને 4 ફળ આપે છે. દયાલુ રિઝકે દેતા હૈ ચંદ્રમૌલી ફલ 4 ફળ કયા કયા કે જે આપણી બધાની ઈચ્છા છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ 4 પુરુષાર્થ સાદા શબ્દમાં કહું તો આપણી 4 ઈચ્છાઓ, સંપત્તિ, સંતતિ, સન્મતિ અને સદગતિ, આપણી બધાની 4 ઈચ્છા છે. યુવાન હોઈએ ત્યારે એમ કે પેલા સંપત્તિ મળે, પછી લગ્ન થાય એટલે આપણે ઈચ્છા કરીએ કે સંતતિ મળે. સંપત્તિ સંતતિ બધું મળે ને જ્યારે વૃદ્ધાવસ્થા આવે ત્યારે આપણે માગીએ કે સન્મતિ મળે, અને અંતકાળ આવે ત્યારે ભગવાન પાસે આપણે સદગતિ માગીએ. બધાની 4 ઈચ્છા છે, સંપત્તિ, સંતતિ, સન્મતિ અને સદગતિ. શિવના શરણે જવાથી આ 4 ફળ, દયાલુ રિઝકે દેતા હૈ ચંદ્રમૌલી ફલ 4 ફળ જો એના શરણે જે જાય છે અને જે જળ, બિલીપત્ર, પુષ્પ આદિ ચડાવે એને આવા મંગલ ફળ ભોળાનાથ પ્રદાન કરે છે. લોટા જલ કી ધાર કરે और पत्र पुष्प चढ़ाते हैं. लोटा जल की धार करे और पत्र पुष्प चढ़ाते हैं. પત્ર અને પુષ્પ ચડાવી અને મહાદેવને નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય બોલીને જે જળ ચડાવે